તો જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત કરે છે। તો મિત્રો આજે આપણે ખેતરમાં પૂરિયા ભરવા આવી ગયા હતા અને બાકી આપણે આજે ખેતરમાંથી પૂરિયા ભરી દીધા છે અને આપણે જઈએ છીએ ઘરે અને ટ્રેક્ટરમાં આપણે બેસી ગયા છે અને આપણે ટ્રેક્ટર આપણે ચલાવવા છે। જોઈ શકો છો તમે તે વિડીયોમાં તમે કન્ટિન્યુ જોડે જો આપણે આટલું બધું ઊંચું ભર્યું છે અને આપણને બીખાઈ લાગતી હતી એટલા માટે આપણે થોડીક વાર મળીશું। જય માતાજી મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો। તો જય માતાજી મિત્રો, આપણે રોડે આવી જશે ટ્રેક્ટર લઈને એટલે આપણે આજુબાજુ સાધનો જોઈએ છે કે આવતા નથી। તો મિત્રો આપણું આ ટ્રેક્ટર નીકાળીએ છીએ બહાર। પૂરિયા ફૂલ ભરી દીધા હતા અને આજે આખો દિવસ પૂરી ખટારો જાય છે, બાકી ગજબ ખટારો છે અને આ ટ્રેક્ટર શાંતિ કાઢવું પડે કારણ કે પલટીમાં જાય ત્યાંની બીક રહે એટલા માટે આપણે શાંતિ પૂરિયા ભરેલું ટ્રેક્ટર કાઢીએ છીએ અને બાકી આ બધી બાઇકો આવે છે એટલે થોડીક વાર ઊભું રહેવું પડશે ને મિત્રો આપણે બાઇક નીકળે છે હવે ટ્રેક્ટર થોડીક વાર નીકળી જશે। જોઈ શકો છો તમે ને મિત્રો સપોર્ટ કરજો કે જેથી જલ્દી આપણે 300 સબસ્ક્રાઈબર પૂરા થાય ને બાકી સપોર્ટ જેવો મળતો નથી તો સપોર્ટ કરજો। જો આપણું ટ્રેક્ટર બહાર નીકળે જ છે અને રોડ બાકી સુમસાન છે અને ટ્રેક્ટર નીકળે છે આવડે જો આપણે ચાલુ ટ્રેક્ટરમાં બેસવું પડશે। તો મિત્રો આપણે વ્લોગમાં તમે કન્ટિન્યુ જોજો। મિત્રો આપણે ચાલુ ટ્રેક્ટરમાં આપણે બેસી જશે, બાકી આપણી બેસતા ફોન પડી જાય એની બીક લાગતી હતી એટલા માટે। તો મિત્રો આપણા વ્લોગમાં તમે કન્ટિન્યુ જોડાઈ રહેજો અને બાકી સપોર્ટ કરજો કે જેથી જલ્દી આપણે 300 સબસ્ક્રાઈબર પૂરા થાય। જય માતાજી મિત્રો, વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો।
જય માતાજી મિત્રો, આપણે સોસાયટીના રસ્તે આવી ગયા છે એટલા માટે આપણે ઉતરવું પડે છે અને બાકી કારણ કે આજુબાજુ સાધનો ના આવે અને આપણે તેની ધ્યાન રાખવી પડે તે માટે આપણે ઉતરી જાય છે અને સાધનો આવતા નહીં કે જોઈએ છે અને સાધનો કોઈ આવતા નથી એટલે હવે ટ્રેક્ટર આપણે અંદર સોસાયટીમાં એટલે ઘર બાજુ આપણે ચાલુ ટ્રેક્ટરમાં 2000 ફરી ચાલુ અને ટ્રેક્ટર જાય છે સોસાયટી અને આપણે આ સોસાયટી રસ્તે આવી ગયા છે. તો મિત્રો તમે આવો સપોર્ટ કરજો. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તો મિત્રો આપણી ચેનલ રાજભોઈ 10ને લાઇક શેર અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો, ને આપણે હવે મળીશું આવતા વ્લોગમાં. હુપ બોલે.